સાથેના સંબંધની જો વાત કરીએ તો પ્રભાત ટોકીસની અંદર એમના મામાની કોઈ ઓળખાણને લીધે કંઈક એવી પરમિશન મળેલી કે તારે જેટલું જોવું એટલું અને જેટલી વખત આવવું એટલી વખત મફત આવવાનું. એટલે પ્રભાત ટોકીસમાં આગળની તરફ બેસી અને જ્યાં સ્પીકરો એની પાસે બેસવું ને એવા જ ફિલ્મો પસંદ થાય કે જેમાં પુષ્કળ બધા ગીતો હોય અને સતત એ ફિલ્મ એક પછી એક જોઈ. અને એટલે કદાચ એ એવું કહેતા કે પ્રભાત ટોકીસના કારણે કદાચ મને સાંભળી અને યાદ રાખવાની ટેવ પડી છે, પાછળથી જીવનમાં ખૂબ કામમાં આવી. અને એ પરિસ્થિતિમાં નડિયાદનું બીજો બે ફાળો અહીંયાથી છૂટ્યા પછી પણ બે સ્વરૂપે એમને રહ્યો. એક રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટના સ્વરૂપે અને બીજા નડિયાદના જમાઈ એવા કાંતિલાલ મડિયા, જેમના 39 નાટકોની અંદર એમણે મ્યુઝિક આપ્યું હતું. પણ એ જે શરૂઆત થઈ હતી અમદાવાદની અંદર નભુભાઈ શાહ અને નંદલાલ શાહના પ્રોડક્શનની અંદર એક આખું નાટક થવા જઈ રહ્યું હતું. પહેલું નાટક અપર માતા, લેખક મણિલાલ પાગલ હતા અને આ છોકરાને ગવડાવવાનું હતું. રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટને તાત્કાલિક તેડાવ્યા અને એક ગીત ઉપરથી એમની માટે ગીત લખાવવામાં આવ્યું. પછી કે આની અંદર કેવી રીતે સેટ કરીશું, ત્યારે મણિલાલ પાગલે એક આખી સિચ્યુએશન કરી કે ભાઈ હીરો માંદો છે તો એક બાળ સાધુ ત્યાંથી ગાતો ગાતો નીકળે છે ને એને બોલાવવામાં આવે અને એમને જટાપટા પેલું કરાવડાવી અને ભિક્ષાપાત્ર લઈ અને સ્ટેજ ઉપર મોકલવામાં આવ્યા હતા. એમના શબ્દોમાં કહું તો વન્સ મોર એટલે શું એ કે મને ખબર નથી. અને સતત એક પછી એક એ ગીત સાધુ ચરણ કમલ ચિત ચોર વાળું લગભગ એમની જોડે 17 વખત ગવડાવવામાં આવ્યું હતું. અને કે મને ફરી ગાવાનું કે ત્યારે કે એ વખતે મને એવું થતું કે કદાચ મેં ગઈ વખત બરોબર નહોતું ગાયું એટલે હું વધારે સરસ પ્રયત્નો કરતો કે હજી હું એમને ખુશ થઉં. અને મારી ઉંમર એવી હતી કે 17મી વખતે તો મને જોકું આવી ગયેલું અને હું સ્ટેજ ઉપર લિટરલી ઊંઘમાં આવી ગયેલો એવી પરિસ્થિતિ થઈ ગઈ હતી. અને આ ફરી વન્સ મોર વાળી વાર્તા તો જીવનભર ચાલી. પણ અહીં એક બહુ મારા પરમ મિત્ર અને એક બહુ સારા ગજાના પણ ગીતકાર બેઠા સદાશિવભાઈ, એમણે મને એક સરસ વસ્તુ યાદ દેવડાવી કે મહેદી હસન સાહેબે એમને એવું કીધેલું કે તુમ ઇतना अच्छा गाते हो तो हिंदी में क्यों नहीं गाते. અને એમણે એવું કીધેલું કે તો ફિર આપ મેરી ગુજરાતી સુનીએ. અને એ વખતે એમને ખુશ્બુમાં ખીરેલા ફૂલ ગાયું હતું અને મહેદી હસને એના મગતા 6 વખત એમની જોડે ગવડાવ્યો હતો. તો એ રચનાને આપણે યાદ કરીએ. ખુશ્બુમાં ખીરેલા ફૂલ હતા. લેખક સૈફુદ્દીન ગુલામ અલી ખારાવાલા, એટલે આપણા બધાના સૈફ પાલનપુરી.